સ્વસ્થ નારી સશક્ત પરિવાર શહેરમાં આવેલી ગોત્રી હોસ્પિટલ અને આ ગોત્રી હોસ્પિટલ ખાતે જ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે. ગોત્રી હોસ્પિટલ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસથી શરૂ થયેલા અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી ચાલેલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત યોજાયેલા મેગા મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલા દર્દીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિનામૂલ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા માટે ઉત્તમ સારવાર પૂરી પાડવાના ઉદ્દેશ સાથે આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રીમતી સીમાબેન મોઇલે ખાસ ઉપસ્થિત રહ્યા છે. સ્વાસ્થ્ય માટે આ પ્રકારના અભિયાન અને મહત્વ પર ભાર મૂક્યો છે. સાથે સૌને અભિનંદન પણ પાઠવ્યા છે. ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાણી અને નર્સિંગ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા છે. નારી સશક્તિકરણ અભિયાન જે આપણા 17 સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાનજીના જન્મદિવસ પછીથી 2 ઓક્ટોબર સુધી એટલે કે મહાત્માજીના બર્થડે સુધી આ પખવાડિયું ઉજવવામાં આવ્યું. એની પૂર્ણાહુતિ છે. આ પખવાડિયા દરમિયાન ઘણી નારી બહેનો અહીંયા આપણા હોસ્પિટલમાં આવ્યા. એમણે પોતાની તપાસ કરાવડાવી અને તપાસ કરવામાં એમના બ્લડના ટેસ્ટ, એમનો એક્સરે, સીટી સ્કેન, MRI એ બધા ટેસ્ટ બી એ લોકોએ કરાયા. અને તદુપરાંત એ લોકોને કંઈ સારી સલાહ સૂચન જોઈએ એમના હેલ્થ વિશે, માહિતી વિશે, એમના ખાનપાન વિશે, જે ડાયટ કહેવાય ડાયટ વિશે, એ બધું આપણા ડૉક્ટરો અહીંયા, જેમાં ગાયનેક ડિપાર્ટમેન્ટના ડૉક્ટર, સર્જરી ડિપાર્ટમેન્ટ, મેડિસિન ડિપાર્ટમેન્ટ, સ્કિન, સાયકેટ્રી અને બીજા બધા ડિપાર્ટમેન્ટ્સવાળાએ ખૂબ સારી રીતે આમાં ભાગ લીધો છે. અને જે બી પેશન્ટ અહીંયા આવ્યા બધાને અહીંયા સંતોષકારક સલાહ મળી, સંતોષકારક ટ્રીટમેન્ટ મળી. એનું આપણે ખૂબ ધ્યાન રાખ્યું છે અને આ પખવાડિયું ખૂબ જ સારી રીતે પત્યું. આપણા વચ્ચે આજે આપણા પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોઇલે આજે આવ્યા છે. એમને આશીર્વાદ આપ્યા છે કે આવું સરસ કાર્યક્રમ યોજવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અમને બધાને. એમનો હું ખૂબ ખૂબ આભારી છું. અને ફ્યુચરમાં બી દરેક પેશન્ટને પ્રતિબદ્ધ રહીએ એ અમારી તમારા દ્વારા બધા આમ જનતાને જણાવીએ છીએ કે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે ક્યારે બી આવો, કોઈ બી પેશન્ટને નિરાશ નહીં થાય અને પૂરેપૂરી કાળજી લેવામાં આવશે, પૂરેપૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવશે અને સાચી સલાહ આપવામાં આવશે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો 17મી સપ્ટેમ્બરથી જન્મદિવસ નમોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. સેવા પખવાડિયા તરીકે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી, ગાંધી જયંતિ સુધી આ સેવા પખવાડિયા તરીકે ઉજવવાનો એક કાર્યક્રમ લેવામાં આવ્યો છે. આમાં ખાસ કરીને આપણે GMRS ગોત્રી ખાતે આવા કાર્યક્રમોનું પણ ઘણું બધું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને સ્વસ્થ નારી સશક્ત નારી આ સેવા પખવાડિયાની અંદર બહેનોને સારી રીતે સુવિધા મળે અને એમને પણ અવેરનેસ આવે એમના પોતાના સ્વાસ્થ્ય માટે. એના માટેનું પણ અહીંયા ફ્રી ઓફ ચાર્જ મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો. ઘણી બધી બહેનોને એનો લાભ લીધો. 10,000થી ઉપર આવી બહેનો આવીને, જે સેવાવસ્તીથી હોય કે સારા ઘરની હોય, બધાને આવીને આ મેડિકલ કેમ્પનું જે પણ આયોજન કરવામાં આવ્યું હતું એનામાં લાભ લીધો. અને નારી સ્વસ્થ હોય તો પોતાનું ઘર એ સુરક્ષિત રાખી શકે, સ્વસ્થ નારી હોય તો એના ઘરને પણ સુરક્ષિત રાખી શકે અને સમાજ પણ આગળ વધતો હોય છે. એટલે એ અવેરનેસ બહેનોમાં હોવું જોઈએ. એના આશયથી GMRS ગોત્રી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ઘણી બધી બહેનો અહીંયા લાભ લીધું છે. અને આ જ ખાસ કરીને જેટલી પણ સગર્ભા માતાઓ હતી અને સાથે સાથે જેમની ડિલિવરી થઈ છે એમને ખજૂર વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું. અને ખજૂર આપ્યા પછી એમને પણ કેવી રીતે પૌષ્ટિક આહાર આપણે ઘરે જયા પછી લેવું જોઈએ એની પણ માહિતગાર એમને કરવામાં આવ્યા છે. સાથે સાથે આજે બ્લડ ડોનેશન 1 ઓક્ટોબર આમ જોઈએ નેશનલ વોલેન્ટરી બ્લડ ડોનેશન ડે તરીકે ઉજવવામાં આવે છે. અને આજે વિવિધ એટલે આમ જોવા જઈએ ને જેટલી પણ દીકરીઓ અહીંયા નર્સ તરીકે હોય કે જે કંઈ હોય એમને બધાએ રંગોલીના માધ્યમથી બ્લડ ડોનેશન એટલે શું અને બ્લડ ડોનેશનમાં કયા લાભ આપણને મળતા હોય છે અને કેવી રીતે બ્લડ ડોનેશન કરવાથી આપણે પણ બીજાનું આયુષ્ય સુરક્ષિત કરતા હોઈએ છીએ. અને બ્લડ કેટલા ગ્રુપ હોય છે એનું પણ રંગોળીના માધ્યમથી એમને જાણકારી લોકો સુધી પહોંચે એના આશયથી રંગોળીનું પણ ડે ઉજવવામાં આવ્યું. અને ખાસે બ્લડ ડોનેશન કેમ્પ જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઘણા વોલેન્ટરી અહીંયા બ્લડ ડોનેટ કરવા માટે ગોત્રી ખાતે આવેલા છે.
અને ખાસ કરીને અહીંયાનો મેડિકલ સ્ટાફ, સાથે સાથે મેડિકલના જે પણ અધિકારીઓ છે, નર્સિસ છે, ડૉક્ટર્સ છે, અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી રીતેના આ કાર્યક્રમ એમને લીધા. અને સેવા પખવાડિયામાં પણ સશક્ત નારી અને સદૃઢ નારી, અને જ્યારે નારી સ્વસ્થ હોય ત્યારે આખું એનું સશક્ત કેવી રીતે થાય એના માટેનું અવેરનેસ એમને લીધું, અને 10,000થી ઉપર બહેનોને એમને લાભ અપાયો. એમના માટે હું ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું. આગળ પણ ગોત્રી એસએચજી આપણે ગોત્રી ખાતે એનું પણ આગળ આવી રીતે આયોજન કરતા રહેશે એવી રીતે એમની પાસેથી અપેક્ષા રાખું છું. અને ખૂબ સારી રીતે એમને આયોજન કર્યું એના માટે ખૂબ ખૂબ અભિનંદન.